તો રામ રામ મિત્રો, ઘરેથી તૈયાર થઈ નીકળી ગયા હતા માતાજીએ જવા. તૈયાર થઈને કંઈ ઘરેથી ક્લિપ લીધી નહોતી એટલે પછી સીધી બસમાંથી જ દેખાડું છું તમને. બસ અડધે તો પહોંચી ગઈ હતી, પછી ચાલુ કર્યો તો વિડીયો. ગારિયાધાર તો પહોંચવા આવી ગયા હતા. અમારે જવાનું હતું ફેમિલી સાથે માતાજીના દર્શને. ત્યાં માનતા હતી તે કરવા ફૂલ ફેમિલી સાથે અમે નીકળી ગયા હતા બસમાં. પહોંચી ગયા હતા સાંઢીડા મહાદેવ. સાંઢીડા મહાદેવ બધાએ દર્શન કર્યા અને પેંડાની પ્રસાદી લીધી. આ દુકાને પેંડા લીધા હતા, એકદમ ચોખ્ખા અને સરસ આવે છે. ફેમિલી સાથે એટલે મજા જ અલગ હોય. પછી અમારી ભાઈઓએ જમાયું સત્સંગ, ભગવાનનું નામ લઈને નીકળી ગયા. અમે નીકળી ગયા હતા સાંઢીડા મહાદેવથી. ગારિયાધાર તો પોગવા આવ્યા હતા. અમે બધાએ સત્સંગ ચાલુ રાખીને ટાઈમે પોગાડી દીધા. તમે જુઓ આગળ કેવા સત્સંગ ચાલુ છે એ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સાગપુર, જે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલું સાગપુર ગામ છે. ત્યાં માતાજીના સાતેય બહેનો સાક્ષાત પ્રગટ્ય છે અને આ એ ડુંગરા ઉપર છે. અને અમારા ફેમિલીમાંથી અમારા એક ભાભીને દડીને જવાની માનતા હતી, ગામમાંથી ઠેઠ મંદિર સુધી. તે પણ પૂરી કરતા હતા. તો બધા ફેમિલી સાથે મળીને બધા પૂરી કરતા હતા. તો મંદિર છે ત્યાં જવાનું છે આપણે. આશરે 375 પગથિયા ચડીને માતાજીના દર્શન થાય છે. સાતે બહેનો સાથે અહીં પ્રાગટ્ય થયેલો છે માતાજીનો. અને મનથી જ કોઈ પણ માનતા કરો માતાજી સાક્ષાત પૂરી કરે છે. અને તમારે લાપસી કે કંઈ પણ કરવું હોય, નીચેમાં જગ્યા આપેલી છે. જગ્યામાં પ્રસાદી કરીને તમે ઝારવા આવી શકો. અને ઉપર મંદિરમાં જગ્યા ઘણી. હવે કરીએ માતાજીના દર્શન. તમને પણ કરાવું, હું પણ કરી લઉં. પછી દર્શન કરીને બધા નીચે ઉતરી ગયા અને લાપસીની ને શાકની પ્રસાદી લઈ લીધી. બધાએ પ્રસાદી લઈને બધાએ હજમ કરવાનું પણ ચાલુ કરી દીધું. બધા રમવા મળ્યા હતા. આ કઈ રમત છે જરા કમેન્ટ કરજો. મને તો કાંઈ ખબર હતી નહીં, મેં તો ઉતાર્યું, શૂટ કર્યું. બધા રમતા હતા. અને પછી નીકળી ગયા ઘર તરફ અમે બધાએ. તો મિત્રો, કેવો અમારો આ વિડીયો લાગ્યો જરા કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. અને હા, ફેસબુક ઉપર હોય તો ફોલો કરી નાખજો. તો રામ રામ બધાને.